ફરી એકવાર આજના ધન્ય આનંદિત અને આશીર્વાદિત દિવસે ઈશ્વરનો આભાર માનવાના માટે, ઈશ્વરના નામને જે જયકાર કરવાના માટે આજે ઓનલાઈન કોમ્યુનિટી વર્શિપની અંદર જ્યારે જોડાઈ શક્યા છે ત્યારે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવન પ્રેમી અને ગુરુના નામમાં આપ સર્વને રવિદિનની પ્રેમી સલામ હું પાઠવતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી પ્રભુની પ્રાર્થના છે આજનો દિવસ ને હવે પછીના આ તમામ સમય અને સંજોગોમાં પણ પ્રભુ એની આશીષ અને એની કૃપા, એની સહાય, એનું સામર્થ્ય આપ સર્વને આપવાનું ચાલુ જ રાખે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આ સમયે આપ સર્વ જાણો જ છો કે આજના ધન્ય દિવસે સમસ્ત વિશ્વ એ ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવી રહ્યું છે. અને ત્યારે આજના આ આશીર્વાદિત દિવસને યાદ કરતા, એ મિત્રોને યાદ કરતા, તેમના જીવનને માટે, તેમના સમર્પણને માટે, તેમની સેવાઓને માટે, તેમના કોન્ટ્રીબ્યુશનને માટે, તેમના સપોર્ટને માટે, તેમના કમિટમેન્ટને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીને તમામ મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે કહીને આજનો દિવસ આપણે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ. યસ ફ્રેન્ડ્સ, the entire world is celebrating today is a happy friendship day. અને તેથી કરીને આપ સર્વને the Church of North India ગુજરાત ડાયોસિસ તરીકે પણ અમે હેપી ફ્રેન્ડશિપ ડે ની શુભેચ્છા પાઠવતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજના આ આશીર્વાદિત દિવસે પ્રભુના વચનોમાંથી the one of the bestest ફ્રેન્ડશિપનું જે ઉદાહરણ હોઈ શકે એ આપની સાથે હું શેર કરવા જઈ રહ્યો છું. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. મૂલ્યવાન માનવી જીવનની ભેટ ઈશ્વર તરફથી મને ને તમને મળે છે અને એ માનવી જીવનને મિત્રોની ભેટ દ્વારા પ્રભુ એને આનંદિત, આશીર્વાદિત, સુગંધીદાર બનાવીને સજાવે છે અને એ જીવનને સન્માનજનક પરિસ્થિતિમાં લઈ જાય છે. અને સાચા મિત્રોની ભેટ ઈશ્વર તરફથી મને તમને મળે છે. એની કૃપામાં, એની સહાય અને એના સામર્થ્ય થકી માનવી જીવન યાત્રાને અંદર મને તમને સાચા અને સારા, વિશ્વાસુ અને સતત સર્વ સમયે સહાય કરીને પડખે ઉભા રહેનાર એવા મિત્રોની ભેટ મળે છે. અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. પ્રભુના વચનોનો જે વાંચવામાં આવ્યા એ વચનોની અંદર આજે હું તમને બહુ મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું. પહેલો શમૂએલનું પુસ્તક તેના 16મા અધ્યાયથી તમે જો વાંચવાનું શરૂઆત કરશો તો એક અદ્ભુત અને અજાયબ જેવા રાજાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ રાજા વિશે આપ સર્વ બહુ જ સારી રીતે જાણો છો. અને તેથી કરીને આજના દિવસે એના વિશે હું કદાચ બહુ ઊંડાણમાં ના પણ કહું, કારણ કે આપ સર્વ સારી રીતે જાણો છો એ હું માનું છું. અને એ રાજાનું નામ છે દાઉદ રાજા. દાઉદ રાજા 0 ગ્રાઉન્ડમાંથી ઈશ્વર એના સેવકને પસંદ કરે છે, એના સેવકને તેડું આપે છે, એના સેવકને અભિષેક કરે છે અને સમસ્ત ઇઝરાયલના રાજા તરીકેનું માન્ય સ્થાન આપે છે. અગાઉ પણ મેં ઘણી વખત કહ્યું છે તે પ્રમાણે કે બાઇબલની અંદર દાઉદ રાજા વિશે સવિસ્તૃત માહિતી આપી દેવામાં આવી. એની નાનામાં નાની વાતો, એના એ પ્રસંગો, એની સફળતા, એની નિષ્ફળતા, એની એકલતા, એની સિદ્ધિઓ, એની મેઘની બધી જ વાતોનો ઉલ્લેખ બાઇબલની અંદર જોવા મળે છે. પરંતુ મારે આજે પ્રભુના નામમાં અને પ્રભુના મહિમાના અર્થે કહેવાનું તે એટલું જ કે દાઉદ રાજાની સાથે, દાઉદ રાજાની પડખે, દાઉદ રાજાની જીવનની અઘરામાં અઘરી પળની અંદર જો કોઈ સાથે રહ્યું હોય તો એનો જીગરજાન દોસ્ત જેનું નામ છે જોનાથન. અને એ જોનાથનને આજે હેપી ફ્રેન્ડશિપ ડે ને સેલિબ્રેટ કરતા હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું.
દાઉદ તો બહુ મોટો રાજા થઈ ગયો અને દાઉદની નોંધ બહુ વખત કરવામાં આવી. એની સિદ્ધિઓથી માંડીને એની નિષ્ફળતાની નોંધ કરવામાં આવી. પરંતુ એ દાઉદ રાજાની પાછળ એક સપોર્ટિંગ રોલ તરીકે એક અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય કરનાર પાત્ર ની નોંધ જો ના લઈએ તો અસ્થાને કહેવાય. અને હું અંગત રીતે માનું છું, કદાચ તમે મારી સાથે સંમત થશો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક દિલોજાન મિત્ર અંગત રસ લેશે, એની પડખે ઉભા રહેશે, એને હિંમત આપે છે, એને ઉત્તેજન આપે છે, એને આશ્વાસન આપે છે, એની અઘરી પળોમાં આવીને એની પડખે ઉભા રહી જાય છે. That is called friendship. That is called friendship. અને સાચા અને સારા મિત્રોની જ્યારે વાત આવે છે ત્યારે જોનાથનનું નામ હું અને તમે યાદ ના લઈએ તો બધું જ આસ્થાને જઈ શકે તેમ છે. બાઇબલની અંદર અદ્ભુત અને અજાયબ જેવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપ સર્વ જાણો છો તે પ્રમાણે કે સાઉલ રાજા ના સમયની અંદર એ ફલિસ્તીઓ જે રીતે ત્યાંના લોકોને હેરાન કરતા હતા ને એમ ગોલિયાથ જેવો ટાવરિંગ પર્સનાલિટી, તમામ પ્રકારના શસ્ત્રોથી સજ્જ એવો લડાયક મિજાજનો લડવૈયો ત્યાંના લોકોને હાકલ આપતો હતો અને પડકાર આપતો હતો. એ લોકોને ને લોકોના ઈશ્વરને આહવાન આપતા કહેતો હતો. અને ત્યારે એક છોકરા જેવા દાઉદને ત્યાં આગળ લઈ આવે છે. અને ગોલિયાથ અને દાઉદની વાર્તા મારે તમને ના કહેવાની હોય, યુ ઓલ નો સો વેલ. અને એ દાઉદ ગોલિયાથને મારે છે અને એની નોંધ બાઇબલની અંદર કરવામાં આવી છે. પહેલો સમયલ 16મા અધ્યાયથી લઈને તમે વાંચવાની શરૂઆત કરશો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેવી રીતે દાઉદ ગોલિયાથને મારે છે. 15 જુદા જુદા એક્શન્સની નોંધ દાઉદે જે ગોલિયાથને મારવા માટે કર્યા હતા એની નોંધ બાઇબલમાં તમને જોવા મળશે. પરંતુ જ્યારે ગોલિયાથને મારીને દાઉદ આગળ વધી રહ્યો હોય છે જીવન યાત્રામાં, ત્યારે એના એક સેનાપતિ એ સાઉલ રાજાની પાસે ગોલિયાથને લઈ જાય છે, દાઉદને લઈ જાય છે, સોરી. અને દાઉદને જ્યારે સાઉલ રાજાની પાસે પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે સાઉલ રાજા એને જોઈને જ એનો શિકાર કરે છે. પણ બાઇબલની અંદર જે લખ્યું છે તે પ્રમાણે 18મા અધ્યાયની અંદર, પહેલો સમયલ 18મા અધ્યાયની અંદર લખ્યું છે તે પ્રમાણે કે યોનાથન પણ ત્યાં જ હાજર હતો અને યોનાથન પણ દાઉદને જોવે છે. અને લખ્યું છે તે પ્રમાણે કે યોનાથનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો. એનાથી આગળ વધતા એવું લખ્યું છે કે યોનાથન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રેમ કરવા લાગ્યો. It was a natural bonding. The moment દાઉદ ને યોનાથન જુએ છે ત્યાં કુદરતી રીતે યોનાથન દાઉદ સાથેના મિત્રતા ભર્યા સંબંધની અંદર કુદરતી સ્વભાવ અને શૈલીમાં જોડાઈ જાય છે. બાઇબલમાં એવું લખ્યું છે કે તે દિવસે સાઉલે તેને પોતાની પાસે રાખ્યો અને ત્યાર પછી તેને તેના પિતાના ઘેર જવા દીધો નહીં. અને ત્યાંથી જોનાથન અને દાઉદની મિત્રતાની શરૂઆત થાય. બાઇબલમાં એવું લખ્યું છે કે એ દિવસે અને એ પ્રસંગે યોનાથને દાઉદની સાથે કોલ કરાર કર્યા, મિત્રતાના કોલ કરાર કરવામાં આવ્યા. બાઇબલમાં એવું પણ લખ્યું છે કે જે જબ્બો યોનાથને પહેરેલો હતો તે તેણે દાઉદને આપ્યો. બાઇબલમાં એવું પણ લખ્યું છે કે ખાલી જબ્બો નહીં પણ તલવાર, ધનુષ્ય, કમરબંધ સહિત પોતાનું કવચ પણ આપ્યું.
અને એ સંદર્ભમાં મિત્રતાની શરૂઆત થઈ. રાજાનો છોકરો, સાઉલ રાજાનો છોકરો યોનાથાન દાઉદને જોઈને કુદરતી મિત્રતાના સંબંધની અંદર સંસ્થાપિત થઈને કોલકરાર કરે છે. અને જે પહેલી વાત હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું તે તો સ્ટ્રોંગ કમિટમેન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ફ્રેન્ડશિપ. જોનાથન અને દાઉદની મિત્રતાની શરૂઆત નો જે પાયો જે છે એ તો કમિટમેન્ટ પર આધારિત છે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને કમિટમેન્ટ ફોર વન અનધર એ કોઈ પણ સંબંધમાં, મિત્રતાના સંબંધમાં એ બેઝિક ફંડામેન્ટલ આસ્પેક્ટ બની જાય છે. અને ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કમિટમેન્ટ ટુ વન અનધર. ફ્રેન્ડશિપની ડેની ઉજવણી અત્યારે કરી રહ્યા છે અને ત્યારે જો મિત્રતાના સંબંધોથી હું અને તમે સંસ્થાપિત થયા છે, સંકળાયેલા છે, તો આજે એને ફરી એકવાર રિન્યુ કરવાની સમજણ સાથે, રિફ્રેશિંગ અન્ડરસ્ટેન્ડિંગની સાથે આગળ વધવાની ભાવના સાથે જો આપણે બાઇબલના આ જોનાથનને જો યાદ કરવા માંગીએ છીએ તો પહેલામાં પહેલી વાત કે જોનાથન અને દાઉદની મિત્રતામાં સ્ટ્રોંગ કમિટમેન્ટ હતું. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ડે વન. અને હેન્સ તેઓએ અન્યની સાથે કોલ કરાર કર્યા. They gave commitment to one another. પહેલા જ દિવસથી એમની કુદરતી ઈશ્વર તરફથી મળેલી ભેટની એ મિત્રતાની યાત્રાની શરૂઆત કમિટમેન્ટથી થાય છે, સ્ટ્રોંગ કમિટમેન્ટ. And that is the real root for the healthy and progressive journey in our friendship. મિત્રતાની મુસાફરીમાં જ્યારે બે મિત્રો કમિટમેન્ટના પાયા પર જો આગળ વધે તો એ જીવન ધન્ય થઈ જાય, આનંદિત થઈ જાય, આશીર્વાદિત બની રહે અને એ જીવનની તો રોનક જ જુદી હોય. પછી એ કમિટમેન્ટના આધારે રચવામાં આવેલી ને સર્જવામાં આવેલી મિત્રતામાં સ્વાર્થ ના હોય, ગણિતો ના હોય, મારું તારું ના હોય, જતું કરવાની ભાવના હોય, સમજવાની તૈયારી હોય, સાચવી લેવાની તૈયારી હોય, અઘરી પળ આવે ત્યારે ઊભા રહેવાની કુને ને આવડત જોઈએ, જીગર જોઈએ, જીગર. બધું સારું હોય ત્યારે મેદની હોય અને અઘરી ને મુશ્કેલ પળ આવે ત્યારે લોકો નાસી જાય. કેટલી કરોડ હાલત હોઈ શકે ત્યારે દુઃખ થાય. વાત તદ્દન સાચી. પણ જો મિત્રતાની મુસાફરીને વધારે સ્ટ્રોંગ અને વધારે મજબૂત બનાવી છે હવે પછીની જીવન યાત્રાની અંદર, તો સ્ટ્રોંગ કમિટમેન્ટ એ મિત્રતાની મુસાફરીનું પહેલું પગથિયું હોઈ શકે. જોનાથન રાજાનો છોકરો દાઉદની સાથે કોલ કરાર કરે છે, સ્ટ્રોંગ કમિટમેન્ટ આપે છે. અને જે જબ્બાની વાત કરવામાં આવી, તલવારની વાત કરવામાં આવી, ધનુષ્યની વાત કરવામાં આવી, કમરબંધની વાત કરવામાં આવી, કવચની વાત કરવામાં આવી. That was their beginning. આ તો મિત્રતાની મુસાફરીની શરૂઆત જ હતી. હા મિત્રો, ઈશ્વર તરફથી મળેલી ભેટ એ સાચા અને સારા મિત્રો હોય છે. અને જો તમને એ ભેટ મળી છે ને તો એને સાચવી રાખજો, એને તમે સ્ટ્રોંગ બનાવો. કોઈ જગ્યાએ નિષ્ફળ ગયા છો, ઇટ્સ ઓકે, પણ આજે ફરી એકવાર તમારી મિત્રતાની મુસાફરીના એ સંબંધોને તમે ફરી એકવાર કમિટમેન્ટ આપીને સ્ટ્રોંગ બનાવી શકો. You can renew your friendship and that is the celebration of the friendship day.
renew your friendship with the strong commitment. અને એ આજની આ ફ્રેન્ડશિપ સર્વિસનો પહેલો સંદેશો અને પહેલો પાઠ હોઈ શકે મારા માટે, તમારા માટે. આ પણ સર્વ અને જેઓ જેઓ સાંભળી રહ્યા છે મારી સાથે સંમત છે કે સાચી મિત્રતા નિભાવનારો જે જીવનમાં આશીર્વાદો લઈને આવે છે, આશીર્વાદો લઈને આવે છે. અને હું તો અંગત રીતે એવું માનું છું કે બહુ બધા મિત્રો ના હોય ને તો ચાલશે, પણ દિલો જાન સાચા સારા નાની માત્રાના મિત્રો પણ તમારા જીવનને રંગીન બનાવી શકે છે, તમારા જીવનને ધન્ય, આનંદિત અને આશીર્વાદિત બનાવી શકે છે. પણ એમ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે મિત્રતાના સંબંધમાં સ્ટ્રોંગ કમિટમેન્ટ એના પાયામાં હોય. બેઝ શુડ બી સ્ટ્રોંગ. કોઈ પણ ઇમારત ની મજબૂતાઈનો આધાર એનો પાયો હશે. એવી જ રીતે મિત્રતાના સંબંધોની મજબૂતાઈનો આધાર પણ સ્ટ્રોંગ કમિટમેન્ટ છે. વિધાઉટ વિચ we can never enjoy the journey of the friendship. અને જેથી કરીને તમે જોયું હશે, એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારી જીવન યાત્રામાં કેટલા મિત્રો આયા અને ગયા. ઘણા મિત્રો પ્રસંગો માટે આયા હોય, ઘણા મિત્રો ગણિત માટે આયા હોય, ઘણા મિત્રો સ્વાર્થ માટે આયા હોય, પહારા વાલા કામ પતે ને જતા. ઇટ ઇઝ પોસિબલ ફોર યુ એન્ડ મી ઓલ. બની શકે એટલા મિત્રો શરૂઆતથી આજ દિન સુધી તમારી સાથે છે. એટલાને ખોટું લાગી જાય, પણ મારી આજે વિનમ્ર ભાવે વિનંતી છે કે મિત્રતાનો આશીર્વાદ ઈશ્વર તરફથી મળે છે અને એ આશીર્વાદમાં કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે ન. મિત્રતાના આશીર્વાદને છેલ્લા શ્વાસ સુધી નિભાવવાના જ હોય, મજબૂત કરવાના હોય. આમે જીવનનાનું છે, આમે જીવનનાનું છે. હવે બાકી રહેલું કેટલું? અને બાકીની જીવનયાત્રામાં આવો વિશ્વાસની મુસાફરીમાં અને મિત્રતાની મુસાફરીમાં સંબંધોની દુનિયાને વધારે મજબૂત બનાવવા માટે સ્ટ્રોંગ કમિટમેન્ટમાં આજે આપણે આપણી જાતને સમજ. બટ ધેટ વોઝ ધ બિગિનિંગ. અને ત્યાર પછી મિત્રતાની શરૂઆત થયા બાદ જે રીતે લોકોએ દાઉદને વધાવી લીધો, જે રીતે લોકો દાઉદને માટે જે સારું સારું બોલવા લાગ્યા, એની પ્રશંસા કરવા લાગ્યા, એની પ્રગતિની નોંધ કરવામાં આવી, જે રીતે એને વધાવી લેવામાં આવ્યો, એ જોનાથનના બાપા એટલે કે સાઉલ રાજાથી સહન થયું નહીં. સમજો છો મારી વાત? સાઉલ રાજા આખા ઇઝરાયલના 12 કુળનો પહેલો રાજા, એ દાઉદને એને વધાવી લેવાનો હતો, દાઉદને એને પ્રોત્સાહન આપવાનું હતું, ઇનામ આપવાનું હતું, વધારે પ્રોગ્રેસિવ ડિરેક્શનમાં આગળ લઈ જવાનો હતો. પણ ઈર્ષ્યા તો એને આગળ વધવા દે? ના વધવા, નોટ પોસિબલ. અને ઈર્ષ્યા તો બાઇબલમાં કેટલું બધું એના વિશે લખ્યું છે. ટુડે ઇઝ નોટ ધ ડે ટુ શેર સમથિંગ અબાઉટ જેલસી. ઈર્ષ્યા તો માણસને જીવ તો ખલાસ કરી નાખે છે, પોતાની જાતને તો ખલાસ કરે પણ બીજાઓને પણ ખલાસ કરે. અને સાઉલ રાજાએ એવું જ કર્યું. દાઉદ રાજાને મળેલી પ્રશંસા, દાઉદને જે રીતે વધાવી લીધો લોકોએ નાચ ગાન સાથે, સ્તોત્રો સાથે, એ રાજાથી સહન ના થયું. અને ત્યાં મિત્રતાની મુસાફરી જોખમમાં મૂકી ગઈ. કારણ કે જેના બાપા જ પ્રશ્ન અને મુશ્કેલી અને સંકટનું મૂળ કારણ હોય, ત્યાં એના દીકરાએ કયો રોલ અદા કરવાનો? બાપ અને મિત્રની વચ્ચે જોનાથન, સોડી વચ્ચે સફારી.
એવી કહેવત છે. He has to take stand. અને ત્યાં કમિટમેન્ટ છે ને મિત્રતાની મુસાફરીમાં, અને જ્યાં કમિટમેન્ટ હોય ત્યાં પછી ઊભા રહેવાનું હોય. અને કમિટમેન્ટ મગજોથી ના થાય, દિલથી થાય, લાગણીઓથી થાય, શબ્દોથી નહીં કૃત્યોથી થાય. અને ત્યાં એક અઘરી પળ હવે તેમની મિત્રતાની મુસાફરીની અંદર તમને જોવા મળશે. મિત્રતાની મુસાફરીની અંદર તમને જોવા મળશે. બાઇબલની અંદર જો તમે એ પહેલા સમુએલના પુસ્તકની અંદર આગળ તમે વાંચવાની શરૂઆત કરશો તો તમને ખ્યાલ આવશે કે જેલસીના કારણે સાઉલ રાજા દાઉદની પાછળ પડી જાય છે. એને મારી નાખવાના માટે એ સતત પ્રયત્ન કરે છે અને બબ્બે વખત એ ભાલો મારે છે કે જેથી કરીને મરી જાય. અને ત્યાં રોલ ઓફ ધ રિયલ ફ્રેન્ડ કમ્સ ઇન અ રિયાલિટી. ચેપ્ટર 19 ની અંદર સાઉલે લખ્યું છે તે પ્રમાણે પોતાના દીકરા યોનાથાનને અને પોતાના સર્વ ચાકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. હવે રાજા પોતે પોતાના દીકરાને અને ચાકરોને બોલાવીને કહે છે કે દાઉદને મારી નાખો. અને સાઉલનો દીકરો યોનાથાન જે દાઉદ પર ફિદા હતો તેણે સાઉલને ખબર આપી. પોઈન્ટ નંબર 2, he stood firm in his friendship. Strong commitment and stood firmly in his friendship. બહુ વિશ્વાસ સાથે, દ્રઢતા અને મક્કમતા સાથે એ મિત્રતાની મુસાફરીમાં પોતાનો રોલ અદા કરવા તરફ આગળ વધી રહ્યો છે. એનું નામ એટલે યોનાથાન. દાઉદ ત્યારે રાજા નહોતો. રાજા તો એના બાપા સાઉલ હતા. અને સાઉલ રાજા જયારે આ દાઉદને મારી નાખવા માટેનું ફરમાન બહાર પાડે છે ત્યારે he stood firm for his friend. પોતાના મિત્રને માટે એ અડીખમ ઉભો રહ્યો. અને આ જ તો રોલ હોઈ શકે સાચા મિત્રનો. whomsoever, whatsoever, પછી એ સફળતાની વાત હોય કે નિષ્ફળતાની વાત હોય, મેદનીની વાત હોય કે એકલતાની વાત હોય, આનંદના અવસરો હોય કે આંસુઓના અવસરો હોય, stood firm with his friend. The most difficult moments of his life દાઉદ એના જીવનની અંદર સામનો કરેલો. રાજા જેવો રાજા જયારે કોઈની પાછળ પડી જાય તેનું જીવવું કેવું થઈ જાય એનું વર્ણન મારે ના કરવાનું હોય. He was living in stress. પ્લાન ઘડાઈ ગયેલો કે આને હટાવવાનો, આને મારી નાખવાનો. હવે રાજા સક્ષમ વ્યક્તિ જે છે એ જો આવું ફરમાન બહાર પાડે ત્યારે આવી તોફાની, આવી મુશ્કેલ, આવી અઘરી, આવી સખત, અસહ્ય એવી પરિસ્થિતિમાં મુકાયેલા પાત્રનું શું થાય એનું વર્ણન તો કરી જુઓ. અત્યારે સમસ્ત વિશ્વમાં અને ઇવન ગુજરાતમાં પણ આર્થિક મંદીનું વાવાઝોડું ફરી વળ્યું છે. બહુ જ મુશ્કેલ છે સાહેબ. ઘણા બધા લોકો ને પોતાની નોકરી ગુમાવવાના દિવસો આવ્યા છે. ઘણા બધા લોકોના પગારમાં 50% સુધીનો કાપ આવી ગયો. ઘણા બધા લોકો સ્યુસાઇડ તરફ આગળ ધપી રહ્યા. જીવવું મુશ્કેલ બની ગયું. અને ત્યારે the real friend comes and stand with you. That is a blessing from the Almighty. દાઉદના જીવનમાં તોફાની પડાઈ, મુશ્કેલ પડાઈ, જીવ ગુમાવવાની પડાઈ ત્યારે એનો વાલો મિત્ર જે કમિટમેન્ટથી સજ્જ હતો તેણે સ્ટેન્ડ લીધું દાઉદને માટે. અને તમે બાઇબલ વાંચશો ને તો લખ્યું છે તે પ્રમાણે 19મા અધ્યાયની અંદર કે જોનાથાને એના બાપા એટલે કે સાઉલ રાજાની પાસે ગયો અને એની પાસે જઈને
દાઉદને માટે જે રજૂઆતો કરી હું આપની સમક્ષ વાંચી સંભળાવવા માંગુ છું કે જેથી કરીને આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે એણે સ્ટેન્ડ કેવી રીતે લીધું. તે પણ એક મિત્રને માટે પોતાના બાપાની સામે સ્ટેન્ડ લીધું અને લખ્યું છે તે પ્રમાણે કે સાઉલની આગળ યોનાથાન જાય છે અને દાઉદની પ્રશંસા કરીને કહ્યું કે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો. બાપને દીકરો કહેશે પોતાના મિત્રને માટે, કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી. જોનાથાન એનાથી આગળ વધતા એવું કહેશે કે તમારે માટે તેના કામ બહુ સારા થતા આવ્યા છે. તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પેલા ફલિસ્તીને મારી નાખ્યો. યહોવાએ સર્વ ઇઝરાયલને માટે મોટી ફતેહ મેળવી એના દ્વારા. તમે તે જોયું છે અને તેનાથી તમને હર્ષ પણ થયો. તો કારણ વગર સાઉલને મારી નાખી નિર્દોષ માણસનું લોહી વેવડાવીને માટે તમારે અપરાધ કેમ કરવો જોઈએ? કેન યુ અન્ડરસ્ટેન્ડ? પોતાના વાલા મિત્રને માટે જોનાથાન સ્ટેન્ડ લેશે અને જીવ જોખમમાં નાખે છે. પોતાના બાપાની પાસે જાય છે અને પોતાના બાપાને પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ રજૂ કરે છે કે ફાધર, યુ આર ડુઈંગ સમથિંગ wrong to David. Why did? અને સાઉલે બાઇબલમાં લખ્યું છે, પ્રેઝ ગોડ, લખ્યું છે તે પ્રમાણે કે સાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું અને સોગંદ ખાઈને કહ્યું કે તે માર્યો જશે નહીં. Can you understand? It is the role of a friend, and that is called real friendship. Against all odds, તમામ પ્રકારના વિઘ્નો અને મુશ્કેલીઓની સામે વેણમાં આ જોનાથાન પોતાના મિત્રને માટે પોતાના બાપ સાઉલની પાસે જઈને ઉભો રહેશે અને જે પરિસ્થિતિ હતી, જે ચોક્કસ પ્રકારના સંજોગો ઉપસ્થિત થયેલા, જેનું વર્ણન પોતાના પિતાની પાસે જઈને રજૂઆત કરે છે, આખો કેસ રજૂ કરે છે, આખી પરિસ્થિતિની વાસ્તવિકતા અને સચોટતાની રજૂઆત કરે છે અને કહે છે કે પપ્પા, તમે આવી ભૂલ ના કરશો. He stood firm. Strong commitment, stood firm in his friendship. Yes, મિત્રો, મિત્રતાની મુસાફરીમાં સ્ટ્રોંગ ઉભા રહેવું પડે. મિત્રતાની મુસાફરીમાં સ્ટ્રોંગ ઉભા રહેવું પડશે. That is very, very important. Very, very important. અને સમયના વેણ સાથે આગળ વધી રહ્યો છે એટલે સહેજ આગળ વધી રહ્યો છે. અને જો તમે 20મો અધ્યાય તમે જોશો ત્યારે એ કમિટમેન્ટ છે સાઉલે એના દીકરાને આપેલું, એ કમિટમેન્ટમાંથી એ પાછો ફરી જાય છે અને ફરી એકવાર સાઉલ દાઉદને મારવા તરફ આગળ વધે છે. ત્યારે દાઉદ નાસ્તો ભાગતો ફરે છે અને ત્યાં લખ્યું છે 20મા અધ્યાયની અંદર કે દાઉદે રામાના નાયોતમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું કે મેં શું કર્યું છે? મારો શો અન્યાય છે? તારા પિતા આગળ મારું શું પાપ છે કે તે મારો જીવ લેવા શોધે છે? દાઉદ પોતાના મિત્ર યોનાથાનને બોલાવે છે અને રજૂઆત કરે છે, પોતાના દિલની વાતો કરે છે. અને ત્યાં ત્રીજી મહત્વની મિત્રતાની મુસાફરીના પગથિયાની વાત, અને તે તો એ સપોર્ટેડ હોલ હાર્ટેડલી, પોતાના પૂરેપૂરા હૃદયથી એ સપોર્ટ કરે છે પોતાના મિત્રને અગેન્સ્ટ હિઝ ફાધર, અગેન્સ્ટ ધ ડેડલી એક્ટ જે એના બાપા કરવા જઈ રહેલા, એમાં he was supporting his friend, supported wholeheartedly. પોતાના તન મન ધનથી, પોતાનાથી થાય તે રીતે 20મા અધ્યાયની અંદર જો તમે વાંચશો તો તમને લખી છે કે યોનાથાને કહ્યું કે એવું ન થાવ, તું માર્યો નહીં જાય. મારા પિતા એવું કંઈ પણ મોટું કે નાનું કામ કરતા નથી કે જે તે મને ન જણાવે, અને આ વાત મારા પિતા મારાથી કેમ છુપાવે?
મારા જીવના સોગન, મારી અને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે. See, that was the situation of David. દાઉદ પોતાના જીવનની બહુ અઘરી પળને આ વાક્ય દ્વારા વર્ણવે છે કે એક એવી પરિસ્થિતિની અંદર આવીને ઉભો રહ્યો છે કે જ્યાં મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું, one step ahead, that's it. ત્યારે જોનાથન પોતાના મિત્રને કહે છે, જે કઈ તારા જીવની ઈચ્છા હોય તે હું તારા માટે કરીશ. I will do everything for you. Real friendship. અને એ પછી જે આખી વાતનું વર્ણન જે 20મા અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે કે દાઉદે યોનાથાનને જે કહ્યું ને જે રીતે એ લોકોએ સ્ટ્રેટેજી બનાવીને જે રીતે દાઉદને બચાવી લેવામાં આવ્યો. ઇટ ઇઝ અમેઝિંગ. સમયના અભાવે આખું વર્ણન હું નથી કરતો, પણ યુ મસ્ટ રીડ 1 Samuel 18, 19 and 20. 18, 19, 20 અધ્યાય તમે વાંચશો તો એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અને કમિટમેન્ટ આપે છે ફરી એકવાર યોનાથન કે તારા પર કોઈ પણ જોખમ આવશે, આઈ એમ ધેર ફોર યુ. What a friendship. What a height. A friend makes a commitment in reality, in action. કમિટમેન્ટ તો એની મિત્રતાની મુસાફરીની શરૂઆતે આપી દીધેલું, પછી એની જીવનની મુસાફરીમાં એની પડખે ઉભો રહ્યો અડીખમ, અને ત્યાર પછી એવું કહે છે, આઈ વિલ ડુ એવરીથિંગ ફોર યુ. પૂરેપૂરા હૃદયથી એ સપોર્ટ આપવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરો. 3 S I have shared today. 3 S. Number 1, strong commitment. Number 2, stood firmly. Number 3, supported wholeheartedly. હા મિત્રો, મિત્રતાની મુસાફરી એ ઈશ્વર તરફનો આશીર્વાદ છે. ત્યારે આવો આ ફ્રેન્ડશિપ ડે ને આપણે ઉજવીએ છીએ ત્યારે આ 3 S ને વધારે મજબૂત બનાવીએ. પણ યુ ઓલ નો that we have weaknesses. આપણામાં નબળાઈઓ છે, આપણામાં મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, જાણો છે. અને માટે જો ફ્રેન્ડશિપના 3 પાયાને વધારે મજબૂત બનાવવાના હોય, વધારે સ્ટ્રોંગ બનાવીને એનો આશીર્વાદ માણવો હોય તો 4થો S જોઈએ. અને તે તો એ છે કે સેવિયર, લોર્ડ એન્ડ સેવિયર જીસસ, મારો તમારો ઉદ્ધારનાર સેવિયર. યોહાનની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયની અંદર જે કહે છે એ મારા તમારા બધાના માટે આજના ધન્ય દિવસે આનંદના આશીર્વાદનું કારણ બની શકે તેમ છે. એન્ડ ધેટ વુડ બી ધ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયની અંદર એમ કહે છે, પણ મેં તમને મિત્ર કયા છે. સેવિયર જીસસ ક્રાઇસ્ટ, જગતનો ઉદ્ધારનાર, મને ને તમને આ જીવનની મુસાફરીમાં મને ને તમને એના મિત્ર તરીકે ઓળખાણ આપવા માંગે છે. એના મિત્ર તરીકે મારો તમારો સ્વીકાર કરવા માંગે છે. એના મિત્ર તરીકે મારો તમારો અંગીકાર કરવા માંગે છે. અને એ મિત્રતાના સંબંધની અંદર આગળ વધવા માટે એને બ્લુ પ્રિન્ટ આપી છે, એને ડિઝાઇન આપી છે, એને સમજણ આપી છે, એને ડિરેક્શન આપી છે. અને એવું લખ્યું છે કે જે આજ્ઞા હું તમને આપું છું તે જો તમે પાડો તો તમે મારા મિત્ર છો. વેરી ક્રિસ્ટલ ક્લિયર. સેવિયર જીસસ ક્રાઇસ્ટ જે મને ને તમને, મારી ને તમારી જીવનની ગમે તેવી પળ, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવા સંજોગો, ગમે તેવી હાલત હોય, સિદ્ધિઓના શિખરો પર હોય કે પતિતતાના ડીપેસ્ટ સ્પોટ પર હોઈએ, મારો તમારો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આજે પણ તેના મિત્ર તરીકે આ આમંત્રણ આપે છે, આહવાન આપે છે, અંગીકાર કરવા માંગે છે. હી ઇઝ રેડી ટુ
be our friend. આ ઈસુ જો મારા ને તમારા જીવનનો મિત્ર હશે તો મિત્રતાની મુસાફરીના ત્રણ પિલ્લર મજબૂત, અચૂક અને અવશ્ય બનશે અને એનાથી આનંદ, અજવાળું અને આશીર્વાદ ચોતરફ જીવો ત્યાં સુધી તમે માણી. So friends, choice is yours and your choice will decide your destiny. Are you ready? That your Savior is ready to accept you as your friend? Are you ready, friends? He is ready. Are we ready? ઉદ્ધારનાર, જગતનો ઉદ્ધારનાર ઈસુ ગુરુ મને તમને એમના મિત્રો બનાવવા માંગે છે. જગતના મિત્રોમાં તો મર્યાદા પણ હશે, કદાચ કોઈ જગ્યાએ થાપ પણ થઈ જાય મર્યાદાના કારણે, બની શકે. મારો ને તમારો પ્રભુ, મારો ને તમારો તારનાર સેવિયર જીસસ ક્રાઇસ્ટ કે જે મને તમને મિત્રતાની ઓફર કરે છે એ કદી પાછો પડશે. મારા તમારા જીવનના તમામ સમયોમાં, તમામ સંજોગોમાં તે મારી તમારી પડખે રહેશે. જેમ જોનાથન દાઉદની પડખે ઉભો રહેલો તમામ અઘરી પળોમાં, એનાથી વિશેષ, એનાથી શ્રેષ્ઠ રીતે એ ઈસુ ગુરુ મારીને તમારી સાથે એ મિત્રતાની મુસાફરીને વધારે રંગીન, વધારે જાનદાર, વધારે શાનદાર, વધારે યાદગાર બનાવીને જીવનનો આશીર્વાદ આપવા માંગે છે. હી ઇઝ અવર ટ્રુ ફ્રેન્ડ. ઈસુ મારો તમારો સાચો, સારો, શ્રેષ્ઠ મિત્ર છે. બાઇબલમાં એવું લખ્યું છે, ઈસુ કહે છે કે અમારે મારી સાથે મિત્રતામાં આવવું હોય, એને વધારે દ્રઢ કરવી હોય, એને વધારે મજબૂત કરવી હોય, એમાં એનો આશીર્વાદ મેળવવો હોય, then you have to follow my commandments. મારી આજ્ઞાઓને પાળો, એ મારો મિત્ર. That is the direction, that is the mandate, that is the design he has given to you and me all. Yes, friends, I think this is more than enough. દાઉદ અને જોનાથનની મિત્રતાની મુસાફરીમાં કમિટમેન્ટની શરૂઆત થાય છે. અડીખમ ઉભા રહેવાની તૈયારી હોય છે, પૂરેપૂરા હૃદયથી સપોર્ટ કરવાની તૈયારી હોય છે. અને પછી મારે ને તમારે જો એ મિત્રતાને વધારે આશીર્વાદિત રીતે જીવવી હોય તો ઈસુને અંગત મિત્ર બનાવી લેવાથી જીવન ધન્ય, આનંદિત અને આશીર્વાદિત બની શકે તેમ છે. પ્રભુ આપ સર્વને હેપી ફ્રેન્ડશિપ ડેના દિવસે સાચા મિત્રતાના મૂલ્યોના જે સિદ્ધાંતો છે, એના જે પાયા છે, એને સમજીને, એને સ્વીકાર કરીને એનો અંગીકાર કરવા માટે મને તમને સહાય અને મદદ કરે એવી પ્રાર્થના શુભેચ્છા. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. સ્વર્ગના મારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, જીવનની મુસાફરીમાં સાચા, સારા અને શ્રેષ્ઠ મિત્રોની ભેટ તમે અમને આપીને જીવનને આશીર્વાદિત બનાવ્યું. તમારો આભાર માનીએ છીએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી સાચી અને સારી અને શ્રેષ્ઠ મિત્રતાને નિભાવવા માટે તમે અમને સહાય તથા મદદ કરો. અબવ ઓલ, તમે અમારા જીવનની અંદર મિત્ર તરીકે આજથી ફરી એકવાર નવેસરથી તમે આવો અને અમે તમારી સાથેના મિત્રતાના સંબંધની અંદર વધુ દ્રઢ ને વધુ મજબૂત બનીને, વૃદ્ધિને વિકાસ પામીને મિત્રતાની મુસાફરીનો આનંદ અને આશીર્વાદ તમારી સાથે માણી શકીએ એવી આશીષ ને એવી સહાય તમે અમને આપો એવી અમારી પ્રાર્થના છે. અમે બધા જ તમારા હાથમાં સોંપી જઈએ છીએ. તમારી કૃપાના અનુભવની અંદર તમે અમને નિત દોરી લઈ જાઓ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, પણ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.